क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9 ના આજનો મુદ્દો છે ફિક્સ પેન. જેની માંગ સરકારી કર્મચારીઓ કરી રહ્યા છે. વિધાનસભામાં પણ આખો આ મુદ્દો ઉછળ્યો અને ફરી એક વખત ચર્ચા ફિક્સ પેની થવા લાગી. એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી છે. આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ગોરધનભાઈ રાજગોર, દશરથભાઈ બઢિયા અને પરેશભાઈ, જે બધે ત્રણેય જણા સરકારી કર્મચારી છે અને અલગ અલગ જગ્યાએ પોતાની ફરજ અદા કરી રહ્યા છે. પણ સમસ્યા આ સરકારી કર્મચારીને શું નડી રહી છે, તેમની માંગ શું છે, એ પણ આજે વિસ્તારથી સમજવું છે. સૌથી પહેલા સવાલ પરેશભાઈ આપને, કે પહેલા તો આપની પાસેથી મુદ્દો સમજવો છે કે ફિક્સ પેનો આ મુદ્દો છેલ્લા કેટલા સમયથી છે, આપની માંગ શું છે, આપ સરકાર પાસે કયા પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છો? પરેશભાઈ. ફિક્સ પે નો મુદ્દો 2002 થી ચાલુ છે અને એમાં એ સમયે આપણે લગભગ ગુજરાત આર્થિક રીતે પછાત હોય અને સરકારે 5 વર્ષ માટે ફિક્સ પેની યોજના લાવેલા. તો તે સમયથી અત્યાર સુધી ફિક્સ પેની લડત ચાલુ જ છે. 2012માં આપણે હાઈકોર્ટમાં કેસ જીતેલા, પણ એરિયસના હિસાબે કેસ સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે કરેલ, જેનો ચુકાદો આજ સુધી આવેલ નથી. અમારું કહેવાનું એટલું છે કે 5 વર્ષ ફિક્સ પે થોડું વધારે કહેવાય છે. બિહાર જેવા રાજ્યમાં 2 વર્ષ હતું, એનું 1 વર્ષ કરી નાખ્યું હમણાં. જ્યારે ગુજરાત અત્યારે આર્થિક રીતે સદ્ધર છે, તો જે તે સમયે ઠરાવ થયેલો ત્યારે એમાં પણ એક સલાહ આપવામાં આવેલી કે જ્યારે ગુજરાતની આર્થિક સ્થિતિ સારી થઈ જાય તો આપણે આ ફિક્સ પે મતલબમાં દૂર કરી દઈશું એમ. પણ એવું થયું નથી અને કોકડું ગૂંચવાતું ગયું. જેમ સુપ્રીમ કોર્ટમાં આપણે જ્યારે આ કેસ દાખલ કરો ત્યારથી કોઈ પણ આપણે આંદોલન કરીએ, આવેદન આપીએ તો એક જ જવાબ આવે છે કે સુપ્રીમ કોર્ટમાં તમારો કેસ ચાલુ છે. એટલે ત્યાં આવીને વાત અટકી જાય છે. બિલકુલ. ગોરધનભાઈ, આપની પાસે આવીશ. પહેલા તો આપની પાસેથી એ પણ સમજવું છે કે ફિક્સ પે છેલ્લા કેટલાય સમયથી આ ફિક્સ પે માં કામ કરો છો. સેલેરી કેટલી છે આપની અને ફિક્સ પે પ્રથાને શા માટે આપ નાબૂદ કરવા માંગો છો? હા જી સર, હવે આમાં એવું છે કે અત્યારે વર્ગ 3 ની અંદર 19,900 બેઝિક છે. વર્ગ 3 ની અંદર ગુજરાત સરકારમાં 19,900 બેઝિક છે, બરાબર. હવે ગુજરાત સરકારે હમણાં થોડા સમય પહેલા જ ગુજરાત સરકારનો રિપોર્ટ છે કે ગુજરાતની અંદર જો એક ઘર ચલાવવું હોય તો મિનિમમ 46,000 થી વધુ રૂપિયા જોઈએ. આ ગુજરાત સરકાર ખુદ કહે છે. અને એના જ વર્ગ 3 ના કર્મચારીને આ 19,000 માં 5 વર્ષ નોકરી કરવાની. એટલે કે દર મહિને જે બીજા ભથ્થા મળે છે, મોંઘવારી ભથ્થું છે, ટીએ છે, અન્ય ભથ્થાઓ જે છે એ બંધ. માત્ર જે ફિક્સ પગાર છે, વચ્ચે જ્યારે થોડા સમય પહેલા ફિક્સ પે માટે જે કર્મચારીઓ લડત ચલાવેલી એ માટે સરકારે બેઝિક ના વધાર્યું, પરંતુ 30% એલાઉન્સ સાથે 26,000 કર્યો પગાર. જે પણ અત્યારની મોંઘવારીને અત્યારના સમય જોતા 26,000 એ સામાન્ય પગાર છે. એ માટે આ ફિક્સ પે ના કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. કારણ કે અન્ય જે રાજ્યોની સરખામણી જોઈએ તો ગુજરાતમાં વધુ પડતો સમય છે, જેમ પરેશભાઈએ કીધું એમ. અને અહીંયા જોવા જઈએ તો ગુજરાતમાં જે એમના નિગમ છે, એસટી નિગમો હોય, ડીજીવીસીએલ જે અન્ય નિગમો છે, અથવા એએમસી વીએમસી જે છે, એની અંદર પણ 3 વર્ષ જ છે માત્ર. તો નિગમ કરતા સરકારમાં કેમ વધારે? એ અમારો સરકારશ્રીનો પ્રશ્ન છે કે નિગમને જો બોજો ન પડતો હોય, 3 વર્ષમાં જે ફૂલ પેમાં લાવી દેતા હોય, તો ગુજરાત સરકાર શા માટે 5 વર્ષ જેટલો સમય રાખે છે? એ પણ મહત્વનું છે. અને એના જ સરકારશ્રીના રિપોર્ટ જે 46,000 કે ગુજરાતની અંદર એક પરિવારને જીવન નિર્વાહ કરવો હોય તો 46,000 રૂપિયા જોઈએ. તો એ જ રાજ્યમાં એક કર્મચારી, વર્ગ 3 નો કર્મચારી 19,000 માં 5 વર્ષ કઈ રીતે નીકળે? એનું પણ ફેમિલી હોય છે, એને પણ મોંઘવારી નડે છે, એને પણ વાહન ભથ્થું જોઈતું હોય છે. તો બસ આ જે સમસ્યાના કારણે ફિક્સ પે ના કર્મચારીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા છે.
અને મારે સરકારશ્રીને એ જ કહેવું છે કે સરકારશ્રી જ્યારે પણ ફિક્સ પે ના કર્મચારીઓ લડત ચલાવે ત્યારે સરકારશ્રીના પ્રવક્તા મંત્રી હોય અથવા અન્ય કોઈ નેતા હોય એક જવાબ આપતા હોય છે કે ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર કેસ છે, તો ફિક્સ પે કર્મચારીઓની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર છે ને, તો ગુજરાત સરકાર એમનો કેસ પરત ખેંચી લે અથવા સમય મર્યાદા ઘટાડી દે. જેમ નિગમમાં મેં વાત કરી કે એએમસી, વીએમસી, યુજીવીસીએલ, ડીજીવીસીએલ અન્ય જે નિગમ છે તે માત્ર 3 વર્ષ જ છે, તો ગુજરાત સરકારના કર્મચારી 2 વર્ષ શા માટે વધુ ભોગવે? જી સર. બિલકુલ. દશરથભાઈ, એ પણ સમજવું છે કે છેલ્લા કેટલાય સમયથી આપ સતત આની માંગ કરી રહ્યા છો. અત્યાર સુધીમાં કોને કોને રજૂઆત આપે કરી છે અને એમના તરફથી કયા પ્રકારની પ્રતિક્રિયા આપને મળી છે? શું એ આપણી સાથે જેટલા પણ સંગઠનો જોડાયેલા છે એ તમામ લોકો અત્યાર સુધીમાં કેટલી વખત સરકારને રજૂઆત કરી ચૂક્યા છે? જી નમસ્કાર સર. પહેલા તો આપને આપની ચેનલનો ફિક્સ પગાર રૂપી અન્યાય નીતિનો મુદ્દો ન્યૂઝમાં લાવવા બદલ આપનો આભાર. આ સતત પાયાના લેવલથી રજૂઆત થઈ રહી છે. ધારો કે તાલુકા કક્ષાથી વાત કરીએ તો ત્યાં મામલતદારશ્રી હોય, ઉપરની કક્ષાએ જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રી હોય, પછી આપણા એમએલએ હોય, સંસદ સભ્ય હોય, પછી અલગ અલગ રાજ્યના શિક્ષકોના સંગઠનો હોય, અલગ અલગ વિભાગોના બીજા પણ સંગઠનો હોય, અને એની સાથે સાથે આખા ગુજરાત લેવલે કામ કરી રહેલી ફિક્સ પે નાબૂદીની જે ટીમ છે એમના દ્વારા સતત સરકારશ્રીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. એના અનુરૂપ કાર્યક્રમો ઘણા બધા ગઈ સાલ પણ આપવામાં આવેલા, જન્માષ્ટમી પર કાર્યક્રમો આપવામાં આવેલા, ટપાલ અભિયાન પણ કરેલું, એની સાથે સાથે રૂબરૂ મુલાકાતો પણ કરેલી. છતાં પણ સરકાર આ ફિક્સ પેની પોલિસીને નાબૂદ કરવા કેમ માંગતી નથી એ પ્રશ્ન બહુ મોટો છે અત્યારે. બીજું, મારા બે મિત્રોએ વાત કરી એમ 26,000 એકદમ સામાન્ય પગાર કહેવાય. એમાં સરકારશ્રીનું જે કીધેલું છે 46,000 સામાન્ય માનવીને જોઈએ એક મહિનો ઘર ચલાવવા માટે. તો આર્થિક રીતે આ 26,000 પોસાય એવું નથી. પોતાના પરિવાર સાથે રહેતા હોય, બાળકો સાથે રહેતા હોય, બાળકોના ભણાવવાનો ખર્ચો હોય, એની સાથે સાથે દૂર દૂર નોકરી કરવાની હોય, મેડિકલ ઇસ્યુ હોય, બરાબર. આ બધા કારણોને લીધે બહુ જ તકલીફ પડે છે. બીજો મુદ્દો એ કે ધારો કે 26,000 પગાર આપે છે, બરાબર. એ ફિક્સ પગાર 5 વર્ષ સુધી અમે 1 પણ રૂપિયાનો વધારો કરવામાં આવતો નથી. અને આ ફિક્સ પગાર 19,950 2017 સરકારશ્રીએ આપેલો. એના પછી 2023 બહુ જ વિરોધ થયો, એના કારણે 6 વર્ષ પછી સરકારે સામાન્ય વધારો કરેલો વર્ગ 3ના કર્મચારીઓ માટે. બીજું એ કે એની અંદર 26,000 જે ફિક્સ આપે છે એની અંદર જો ફૂલ પગારના કર્મચારીઓને શું મળવા પાત્ર છે, તો એમને મોંઘવારી ભથ્થું મળે છે. ધારો કે સરકારશ્રી દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ મહિનાની અંદર મોંઘવારી ભથ્થું 3% કે 4% જે બહાર પાડે છે એ લોકોના બેઝિક સાથે એમને મળવા પાત્ર છે, જે પણ વધારો છે. બીજું, જુલાઈની અંદર દર વખતે એક ઇજાફો પૂરા પગારદારી કર્મચારીને ઇજાફો મળવા પાત્ર છે. એના બેઝિકના 3% ઇજાફો મળવા પાત્ર છે. ધારો કે અમારો અત્યારે 25,000 બેઝિક છે, તો ફિક્સ પગારના કર્મચારીને 25,000 ઉપર 1 પણ રૂપિયો મળતો નથી. જો જ્યારે ફૂલ પગારનો કોઈ કર્મચારી છે 25,000 નો, એક ઉદાહરણ લઉં છું, તો એને 3% પ્રમાણે 25 તરી 75,750 રૂપિયા દર જુલાઈએ એના જે બેઝિક છે એની અંદર ઉમેરો થાય છે. એટલે એનો બેઝિક 25,000 નો સીધો 25,750 થઈ જાય છે. અને એની ઉપર એને બધા જ ભથ્થા મળે છે. તો અમને મેડિકલ ભથ્થું 1,000 રૂપિયા સરકારશ્રી ફૂલ પગાર વાળાને આપે એ નથી મળતું, બરાબર. ઘર ભાડું 1 પણ રૂપિયો આપવામાં આવતું નથી. ધારો કે સામાન્ય 20,000 નો કોઈ કર્મચારી છે, 20,000 બેઝિક વાળો, એને 20% પ્રમાણે ઘર ભાડું મળે તો 2 દુ 4 એટલે 4,000 રૂપિયા એને ઘર ભાડું મળવા પાત્ર છે. 1,000 રૂપિયા મેડિકલ કમ્પલસરી બધા કર્મચારીઓને મળે છે, ફૂલ પગારના કર્મચારીઓ. એની સાથે બીજા અન્ય ભથ્થાઓ છે એ પણ સરકારશ્રી આપતી નથી, ઘર ભાડું પણ નથી આપતી. આ બધાને લીધે ફિક્સ પગારના કર્મચારીનું પૂરી રીતે શોષણ થઈ રહ્યું છે. વર્ષ 2000 ફિક્સ પગારની એક વાત આપણે કહી દઉં કે પોલિસી કઈ રીતે શરૂ થઈ. તો આ પોલિસી સરકારશ્રીએ શા માટે લાવી? તો 1998-99 ની અંદર આ સરકારશ્રીએ શરૂ કરી વિદ્યા સાહેબ જે યોજના, એની અંદર આ પોલિસીનો પહેલા અમલ કર્યો. અને પછી એવું થયું કે 2000 થી 2004 સુધી જ્યારે ગુજરાતનો કપરો સમય હતો, આપણે પણ જાણીએ છીએ, તો ત્યારે સરકારશ્રીએ એવું વિચાર્યું કે આપણે ગુજરાતને થોડુંક સદ્ધર બનાવવા માટે અને થોડા ખર્ચા ઓછા કરીએ તો સરકારી કર્મચારીઓ માટે આ ફિક્સ પગારની પોલિસીમાંથી જે નાણાં બચે છે
એનો આપણે બીજી રીતે ગુજરાતના બીજા લોકો માટે ઉપયોગ કરી શકીએ. તો કર્મચારીઓ તૈયાર થઈ ગયા, બરાબર. અને એ પોલિસી 2006 સુધી ચાલી એમ હતી. અને 2006 ની અંદર સરકારશ્રીએ એવું કર્યું કે આ પોલિસીને પરમેનન્ટ કરી દીધી અને દરેક વિભાગોમાં કરી દીધી. 2000 થી 2004 વર્ષ સુધી પોલિસી ખાલી હંગામી ઢબે હતી. સરકાર કે આપણે ખાલી પછી સદ્ધર થઈશું એટલે અને નાબૂદ કરી દઈશું. જયારે 2006 પછી શરૂ કરી દીધી. આજે 2025 આવ્યું. છેલ્લા 19 વર્ષથી સતત ચાલુ પોલિસી છે. બીજું એની અંદર કહી દઉં કે આ પોલિસી અંતર્ગત સરકારના જે ફિક્સ પગારના કર્મચારીઓ હતા એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા. નામદાર ગુજરાત હાઈકોર્ટે સમાન કામ સમાન વેતનના અધિકાર મુજબ વર્ષ 2012 ની અંદર ચુકાદો આપ્યો કે આ સમાન કામ સમાન વેતનના હક મુજબ તમામ ફિક્સ પગારના કર્મચારીઓ પણ સમાન કામ પ્રમાણે એમને સમાન વેતન મળવું જોઈએ. ફિક્સ પગાર એ અન્યાયકારી અને શોષણભરી નીતિ છે, બરાબર. ત્યારે પ્રશ્ન સરકારશ્રી આપવા કદાચ તૈયાર થોડા ઘણા અંશે હશે. ત્યારે પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે આગળ જે નોકરી કરી ગયેલા એમના એરિયસ નો પ્રશ્ન આવ્યો. એરિયસ ના પ્રશ્ન માટે સરકારશ્રી આપવા તૈયાર નહીં હોય તો નામદાર સરકારશ્રી સુપ્રીમ કોર્ટમાં ગયા વર્ષ 2012 થી. અને 2012 થી આજે 2025 એટલે કે 13 વર્ષ થઈ ગયા. તો 13 વર્ષથી આ કેસ સતત તારીખ પર તારીખ નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. એનું કોઈ નિરાકરણ આવતું નથી. એના કારણે ગુજરાતના મોટા ભાગના લાખો કર્મચારીઓ આનો આગળ ભોગ બની ચુક્યા છે અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ અમારા જેવા ઘણા કર્મચારીઓ ભોગ બની રહ્યા છે. તો અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ ફિક્સ પગાર રૂપી અન્યાય પોલિસી દૂર કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં આપણા તરફથી કરવામાં આવી અપીલને પાછી ખેંચવામાં આવે અને આ કર્મચારીઓ એમનો હક માગે જે સમાન કામ સમાન વેતન બંધારણીય અધિકાર છે એના મુજબ તો એ એમને આપવામાં આવે. અને એરિયસ નો પ્રશ્ન છે તો મધ્યમ રસ્તો એનો કાઢવામાં આવે. એરિયસ બાબતે વચ્ચે પણ અમારા એસોસિએશને જે આપેલું એમાં પણ એમને મુદ્દો લીધેલો કે એરિયસ તમે એક સાથે નથી ચૂકવી શકતા તો હપ્તા પ્રમાણે ચૂકવી આપો. ભલે 2, 5, 10 વર્ષે ચૂકવી આપો પણ તમે હપ્તાની પોલિસી મુજબ એરિયસ ચૂકવી આપો. પણ તમે આપવા જ માંગતા નથી તો એ અન્યાયકારી છે. સરકારશ્રી આ બાબતે વિચારી અને સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો કેસ પાછો ખેંચી અને આ બાબતે કંઈક નિર્ણય લાવવો જોઈએ. બીજું કે મારા બે મિત્રોએ વાત કરી એમ કે ઘણા બધા રાજ્યો છે જેની અંદર એવું છે કે ફિક્સ પગારની પોલિસી આપણા ગુજરાતને આપણે આર્થિક રીતે સમૃદ્ધ માનીએ છીએ. ગુજરાત રોલ મોડેલ છે એ આપણે કહીએ છીએ. સરકારશ્રી પણ કઈ સારી વાત છે આપણા માટે. તો પછી આ ફિક્સ પે પોલિસી આપણે ત્યાં 5 વર્ષ કેમ? બીજા જે રાજ્યો છે હમણાં જે બિહારનું ઉદાહરણ લઈએ, ગયા મહિનાની જ વાત છે તો બિહારે એમના 2 વર્ષ હતા એમાંથી 1 વર્ષ ફિક્સેશન કરી દીધું. સમયગાળો 1 જ વર્ષનો કરી દીધો. તો પ્રોબેશન પીરિયડ આ લાંબો રહે છે. એના કારણે કર્મચારીઓ સતત મુશ્કેલી આર્થિક રીતે પણ અનુભવે છે અને ત્યારે હંગામી કર્મચારી હોય એટલે બીજી રીતે પણ ઘણી એમને માનસિક રીતે પણ ટોર્ચરિંગ થતું હોય છે. આ બાબતે સરકારશ્રી વિચારી કાં તો ફિક્સ પેને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવે એવી અમારી વિનંતી છે. અને નાબૂદની શક્યતા અત્યારે ના હોય તો એરિયસ માટે મધ્યમ રસ્તો કાઢી અને 1 કે 2 વર્ષની હું તો કહું છું કે નાબૂદ જ કરવો જોઈએ. પણ અત્યારે એટલી બધી પરિસ્થિતિ ના હોય તો 1 કે 2 વર્ષથી વધારે ફિક્સ પેની પોલિસી અન્યાયકારી છે જ અને દેશના યુવાધન માટે ખૂબ જ નુકસાનકારક છે. અમારી સરકારશ્રીને આપની ચેનલના માધ્યમથી નમ્ર વિનંતી છે કે ઝડપીમાં ઝડપી આ બાબતે સમાધાન લાવવામાં આવે. ગઈકાલે વિધાનસભાની અંદર અમિત ચાવડા જે આપણે વિપક્ષના નેતા છે એમના દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે સરકારશ્રીની અને ઘણા બધા ધારાસભ્યોએ પણ રજૂઆત કરેલી છે. અને અમારા અલગ અલગ વિભાગોના અલગ અલગ એસોસિએશન દ્વારા પણ સરકારશ્રીએ લેખિતમાં બાંયધરી કીધેલું છે કે આ બાબતે તમે કંઈક સ્ટેન્ડ લો. પણ કંઈ જ ક્લિયર થતું નથી. જ્યારે વિરોધ થાય છે ત્યારે 6-7 વર્ષે સામાન્ય પગાર વધારો આપી અને ત્યાં રોકી દેવામાં આવે છે. આ પોલિસી નાબૂદ કરવી જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે સાહેબ. બિલકુલ પરેશભાઈ, દશરથભાઈએ સરસ વાત કરી કે અમારું જેનો ફિક્સ પગાર છે અને જે કાયમી છે એમાં તફાવત ખૂબ છે. એટલે કે જે એમને કહ્યું કે અમને આ વસ્તુ નથી મળતી, અમને આ ભથ્થું નથી મળતું અને અમને ફિક્સમાં રાખી દેવામાં આવે છે. તો પછી જયારે 2023માં જે વધારો કરવામાં આવ્યો ત્યારે આ જે પણ કર્મચારીઓ છે એમણે વિરોધ શા માટે નોંધાવ્યો? શા માટે એમણે 30%માં સંતોષ માની લીધો? એવું નથી. એમાં ફિક્સ પગારમાં જુદી જુદી સ્તર છે. મતલબમાં જે એન્જિન સુપર ક્લાસ 3 છે એમને પગાર સમથિંગ 50,000 આજુબાજુ થઈ ગયો છે. પછી વચ્ચેના છે એને 40,000 આજુબાજુ થઈ ગયો.
અને જ્યારે આ ક્લાસ 3 ના કર્મચારી બિન સચિવાલય કે ક્લાર્ક લેવલે જુનિયર ક્લાર્ક લેવલે છે એનો પગાર 26,000 થયો. તો જે ઉપરના બે જે છે એને થોડે ઘણે અંશે મતલબમાં સંતોષ થયો. બાકી જે Okay. 26,000 છે એને અત્યારે તો બરાબર છે કે ચાલો 1-2 વર્ષ સમજ્યા, પણ બીજા હજી 3 વર્ષ કાઢવા એ માનસિક રીતે જ એટલું ટોર્ચર છે કે ભાઈ આજે મોંઘવારી એમ કહે છે કે મહિનામાં 47,000 રૂપિયા જોઈએ છે, તો તમે એમ સમજો 2027-28 કેટલા જોઈશે. તો આ મુદ્દો અત્યારથી ઉઠાવવામાં નહીં આવે તો એમને ચાલુ જ જાય છે. 12-15-20 વર્ષથી ચાલ્યું આવે છે, એમ ચાલુ જ હશે. કાંઈ નહીં, અમારું ના થાય તો કાંઈ નહીં, આ ભાવિ પેઢીનું તો થવું જોઈએ એમ. બિલકુલ. પછી બીજી વાત કે આ પ્રોબેશન 5 વર્ષ કરે છે, તો 5 વર્ષમાં હવે તમે તાલીમ કેટલી આપી શકો એમ. 25 વર્ષની નોકરીમાં 5 વર્ષ તાલીમ આપો તો ક્યારે કામ કરશું એમ. જવાબદારી લેતા તમે 1-2 વર્ષ કરી નાખો તો અમે 2 વર્ષમાં જવાબદારી લેતા શીખી ગયા છીએ. ગોરધનભાઈ, પ્રશ્ન ખૂબ જ વિકટ છે અને છેલ્લા કેટલાય સમયથી જેટલા પણ આંદોલન સાથે જોડાયેલા લોકો છે અને અલગ અલગ સંગઠનો આમાં સામે આવ્યા છે, એ સમજવું છે કે દશરથભાઈ પણ સરસ વાત કરી અને પરેશભાઈએ પણ સરસ વાત કરી કે અમારું ના થાય તો કંઈ નહીં, પણ આવનારી પેઢીનું કંઈક કરો. એટલે આ પેઢી દર પેઢી જે સમસ્યા આવતી હતી, સ્વાભાવિક છે કે મોંઘવારી વધે એટલે પ્રશ્નો ઉભા થવાના જ છે અને પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય એટલે એ પણ એક વિકટ સ્થિતિ હોય. સ્થાનિક આપના કોઈ વિસ્તારના નેતા કે જે ચૂંટણી ટાણે આપની પાસે આવતા હોય કે ગોરધનભાઈ મને મત આપો, તમારી કોઈ પણ સમસ્યા હશે હું સરકાર સુધી પહોંચાડીશ, હું વિધાનસભા સુધી પ્રશ્ન તમારો લઈ જઈશ, શું એ નેતાઓ આવા ટાણે આપને મદદ કરે છે ખરા? હું તમામને જેટલા પણ અત્યારે ન્યૂઝ કેપિટલના માધ્યમથી આ ચર્ચા જોઈ રહ્યા હોય એ ફિક્સ પે ની માંગ કરતા લોકો અથવા તો એને વર્ષ ઘટાડવાની માંગ કરતા લોકો, શું એમની વાત આપના વિસ્તારના કોઈ નેતા સાંભળે છે ખરા? અને જો સાંભળે છે તો એનું કોઈ નિરાકરણ આવે છે ખરા? ગોરધનભાઈ? નહીં સર, હું તો અત્યારે માત્ર એક વિપક્ષ તરફથી થોડું ઘણું જે ફિક્સ પે ના કર્મચારીઓ છે ગઈકાલે સહકાર મળ્યો અને વિધાનસભાની અંદર માનનીય વિપક્ષના નેતાએ આ મુદ્દો મૂક્યો. પરંતુ પક્ષમાં જે બેઠેલા છે, સરકારશ્રીમાં બેઠેલા છે, એ લોકોને અમારા સંગઠન દ્વારા અન્ય કર્મચારીઓ દ્વારા રજૂઆત દરેક જગ્યાએ થયેલી છે, પણ એમના દ્વારા ક્યાંય મીડિયાની અંદર, વિધાનસભાની અંદર કે સરકારશ્રી સમક્ષ મૂકવામાં નથી આવ્યો. અને અત્યારે હમણાં થોડા સમય પહેલા જ અમે ન્યૂઝમાં ક્યાંક જોયું કે નેતાઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો. તો આ ફિક્સ પે ના કર્મચારીઓ શું બગાડ્યું સરકારશ્રીનું કે એમને 19,900 ની અંદર 5 વર્ષ રાખવાના? જે ફૂલ પે ના કર્મચારી છે એને દર વર્ષે વધારો મળતો હોય છે, એમને મોંઘવારી ભથ્થું મળતો હોય છે, અને સામાન્ય રીતે તફાવત જોવા જઈએ ફિક્સ પે અને ફૂલ પે વચ્ચે તો 10 થી 15,000 થી પણ વધુ આવે છે. રાજકીય નેતાઓ જયારે મત મેળવવાના હોય છે ત્યારે એમનું જે સોશિયલ એન્જિનિયરિંગ કહેવાય, અન્ય જે એમની નીતિ હોય, રાજનીતિ, એ દ્વારા એ લોકો ચોકઠા ગોઠવીને જીત તો મેળવી લેતા હોય છે. જ્યારે અમારા, કારણ કે અત્યારે 182 ની વિધાનસભાની અંદર 160 થી વધુ સરકારશ્રીની તરફે અમે ધારાસભ્યશ્રીઓ છે, તો અમારા દરેક વિસ્તારમાં અમારા કર્મચારીઓ રજૂઆત તો કરે છે, તો માનનીય વિપક્ષના નેતા જ કેમ બોલ્યા? અન્ય જે સત્તા પક્ષમાં બેઠેલા નેતાઓ પણ મુદ્દો ઉઠાવી શકે, કર્મચારીઓને સમર્થનમાં આવી શકે. અને બીજી વાત મહત્વની એ કે અમારો જે ફિક્સ પે નો કર્મચારી વર્ગ છે એટલો બધો મોટી વોટ બેંક કદાચ સરકારશ્રી માટે નહીં હોય, એટલો બધી મોટી વોટ બેંક નહીં હોય કે અમારું ધ્યાન લે એ લોકો. જો વોટ બેંક મોટી જ હોત અન્ય સમાજો જેવી, અન્ય વર્ગ જેવી, તો સરકારશ્રી પણ અમારી નોંધ લો. અમારો લિમિટેડ સીમિત વર્ગ છે ફિક્સ પે નો, કારણ કે અમુક જે 7-8 વર્ષથી લડત ચલાવતા હતા એમાંથી કેટલા મિત્રો ફૂલ પે માં આવી ગયા, તો એ લોકો હવે એમ વિચારે છે કે હવે ભાઈ અમે શું કરીએ, અમે પણ 5 વર્ષ ગયા, હવે તમે પણ ગાઓ, તો અમારો વર્ગ ધીમે ધીમે ઓછો થતો જાય છે. એ માટે કદાચ સરકારશ્રી અથવા અન્ય જે પ્રતિનિધિઓ છે રાજકીય, અમારા વિસ્તારના હોય અથવા અન્ય વિસ્તારના હોય, એ નોંધ નથી લેતા સર. બિલકુલ. દશરથભાઈ, ખૂબ સરસ મુદ્દો અહીં એ પણ છે કે જે નેતાઓ હોય એ હમણે કહું ગોરધનભાઈએ કે સાહેબો આવતા નથી કારણ કે સાહેબોને હવે કોઈ રસ રહ્યો નથી, એવું ગોરધનભાઈના શબ્દોમાં સમજી શકાય, એવું પરેશભાઈના શબ્દોમાં સમજી શકાય, અને એવા જેટલા પણ ફિક્સ પેમાં જેટલા પણ લોકો છે તમામનું ચહેરા અને એમના શબ્દોમાંથી આ જ વાત નીકળે છે.
હવે ફૂલ પે અને ફિક્સ પે નું આ ગણિત પણ અહીં સમજવું છે, જેથી ખ્યાલ આવે કે શા માટે જેટલા પણ વર્ગ 3 ના કર્મચારીઓ છે એ માંગ કરી રહ્યા છે કે વર્ષ ઘટાડો અથવા ફિક્સ પે ની જે પ્રથા છે નાબૂદ કરો. મારે એક ગણિત દશરથભાઈ આપની પાસેથી સમજવું છે કે ફિક્સ પે નું ગણિત અને ફૂલ પે નું ગણિત અને એની વચ્ચેનું અંતર કેટલું છે અને કેમ છે? હવે સર ફિક્સ પે અને ફૂલ પે નું ગણિત જોવા જઈએ તો બહુ જ ડિફરન્સ વાળું છે. કારણ કે મેં તમને કીધું એમ અમારો અત્યારે ધારો કે 26,000 પગાર છે, ફિક્સ પગાર છે, બરાબર. એની ઉપર અમને કોઈ જ વસ્તુ અત્યારે મળવાપાત્ર નથી. હવે એનું ગણિત જોવા જઈએ તો એમનું ધારો કે અત્યારે જે પણ મોંઘવારી મળે છે એમને ધારો કે 125% કે આસપાસ છે મોંઘવારી, બરાબર. તો એ એમને મળવાપાત્ર છે. ફૂલ પગાર જ્યારે હોય ને તો એ પ્રમાણે એમને મળવાપાત્ર છે. બીજું એ એના પગારની અંદર મર્જ થઈ અને એડ થાય છે. બીજું કે એ લોકોની 10, 20 અને 30 ના ક્રાઇટેરિયામાં મળવાપાત્ર છે ઘર ભાડું, બરાબર. ધારો કે 26,000 ફિક્સ પગારનો કોઈ કર્મચારી છે, 26,000 ફૂલ પગારનો કર્મચારી છે. તો 26,000 ના ફિક્સ પગારના કર્મચારીને ઘર ભાડું 0 મળે છે, 1 પણ રૂપિયો મળતો નથી. જ્યારે એ જ ફિક્સ પગારનો કર્મચારી નોર્મલ સિટીમાં રહે છે, એમની જે કેટેગરી પાડેલી છે ગ્રામ્ય, નોર્મલ સિટી અને મહાનગર, બરાબર. મહાનગર વાળા 30% મળે છે, નોર્મલ સિટી વાળા જે છે એમને 20% મળે છે, ગ્રામ્ય લેવલ વાળા 10% મળે છે. આપણે નોર્મલ સિટી વાળાને પકડીએ તો 20% પ્રમાણે 52 રૂપિયા એમને વધારાના ઘર ભાડું મળવા પાત્ર છે. એ ઘર ભાડું ફિક્સ પગારના કર્મચારીને 1 પણ રૂપિયો મળતો નથી. એક આગળ વાત થઈ ડીએ, જે એમના બેઝિક ઉપર જે પણ સરકારશ્રી દ્વારા અત્યારે લેટેસ્ટમાં ચાલુ હશે એ ડીએ ને ગુણીએ એટલું એમને એ વધારો મળવા પાત્ર છે. એક બીજું ઘર ભાડાનો મેં આપણે જે ડિફરન્સ બતાવ્યો 10, 20 ને 30% પ્રમાણે જે પણ સિટી છે એ પ્રમાણે એ એમને મળવા પાત્ર છે, એ અમને મળવા પાત્ર નથી. બીજું એના સિવાય મેડિકલ ભથ્થું 1,000 રૂપિયા વર્ગ 3 ના તમામ કર્મચારીઓને મળે છે ફૂલ પગારના, એ પણ 1 રૂપિયો અમને મળવા પાત્ર રહેતો નથી. આ બહુ જ મોટો ડિફરન્સ છે. અને 26,000 ના લેવલે જોવા જઈએ તો પણ લગભગ અમે ગણતરી કરીએ તો 20 થી 25,000 નો ડિફરન્સ પડી શકે છે. દેખીતો ડિફરન્સ છે. અમારો જો અત્યારે ફૂલ પગાર કરવામાં આવે 26,000 ના, તો અત્યારની લેટેસ્ટ પરિસ્થિતિ, લેટેસ્ટ જે અત્યારે સરકારશ્રીનું ડીએ, એચઆરએ ને બધું ચાલી રહ્યું છે મેડિકલ ભથ્થું, તો અમારો પગાર 45,000 આસપાસ આરામથી જાય એવું છે. તો દર મહિને અમે 20,000 રૂપિયાની નુકસાની દરેક કર્મચારી ફિક્સ પગારને ભોગવી રહ્યા છે. આ તો ફક્ત અને ફક્ત 26,000 વાળાનું સાહેબ ઉદાહરણ છે. એનાથી ઉપરના બેઝિક વાળાનું ઉદાહરણની રીતે જોવા જઈએ તો 40,000 નો પણ ડિફરન્સ આવી શકે. આ વાસ્તવિક છે. જી, એટલે સમસ્યા અનેક છે, પ્રશ્નો અનેક છે, પણ એનું સમાધાન અને સોલ્યુશન વહેલું આવે એવી તમામ જેટલા પણ સરકારી કર્મચારીઓ છે જે ફિક્સ પેમાં છે એમનું એવી માંગ છે. અને આશા રાખીએ કે આ જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એનો અવાજ અમારા માધ્યમ થકી સરકાર સુધી પહોંચે ને સરકાર આ વિશે કંઈક વિચારે. પણ આખો મામલો કોર્ટમાં છે, એટલે હવે કાયદાકીય રીતે એમાં કેવા પાસાઓ છે, સરકાર કઈ રીતે પ્રયત્ન કરે છે, અને જેટલા પણ સરકારી કર્મચારીઓ છે અને એ જે માંગ કરી રહ્યા છે એ ફિક્સ પેનો જે પગારનો મુદ્દો છે ફિક્સ થાય છે કે પછી એમને પણ ફૂલમાં લઈ લેવામાં આવે છે, એ આવનારો સમય બતાવશે. આપ ત્રણે અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. In association with Reliance Smart Bazaar.